સુપ્રભાત. આજે અહીંયા ગાયત્રી મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત બધા ગાયત્રી પરિવારના સન્માનનીય મિત્ર મંડળી, અહીંયા ઉપસ્થિત કમલેશભાઈ પટેલ, મારા સાથી મિત્રો જે વહીવટી તંત્રથી જોડાયેલા છે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અને અમારા અરવલ્લી સાયકલ ક્લબના મિત્રો, જેમના આપને ખૂબ ભાવસભર સ્વાગત આજે અહીંયા કર્યું છે અને એ પણ મારી સાથે જોડાયા છે, અને મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીંયા બધા ભાઈઓ અને બહેનો. સૌથી પહેલાં ગાયત્રી પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા સરસ મજાનો આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે, અને એક ખૂબ નવતર પ્રયોગ અને ખૂબ સરસ એક જે કોન્સેપ્ટ લઈને આવે છે, વૃક્ષ કાવડ યાત્રા. પવિત્ર શ્રાવણ માસમાં આખા ભારતમાં જ્યાં ગંગાના તટે કાવડ યાત્રાના આપણે એક પરંપરા છે, આમાં એક વૃક્ષ કાવડ યાત્રા યોજીને, એટલે એ અત્યારની જે પરિસ્થિતિ છે કે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરીએ છીએ કે પ્રદૂષણ થઈ રહ્યું છે, એમાં વાતો તો આપણે બધા જ કરીએ છીએ, હું પણ વાતો જ કરી રહી છું અત્યારે, પણ જે કોઈ કામ કરી રહ્યા છે તો એ ગાયત્રી પરિવાર અને એમને સંલગ્ન જેટલા ગ્રુપ છે, GPYB ગ્રુપના જે યુવાઓ છે, એ પણ બધા યુવાઓ માટે પ્રેરણા સ્વરૂપ છે કે કામ કરી રહ્યા છે. આ તબક્કે નોંધપાત્ર છે, અને હું અહીંયા મેન્શન કરીશ કે ગયા વર્ષે પણ જ્યારે સફાઈ અભિયાન માટે અમે ઘણી બધી સંસ્થાઓને ઓફિસમાં બોલાવ્યું હતું, એમને સાથે ચર્ચા કરી હતી. હેલો, હવે ગાયત્રી પરિવારની તારીફની વાત આવી તો એમને પોતાની એ સાંભળવા નથી માંગતા કદાચ, એટલે એ પણ એમના વડાપન કહેવાય. એટલે મને યાદ છે કે આ મિટિંગમાં ગાયત્રી પરિવારમાંથી ભાઈશ્રી ઊભા થયા અને એમને કીધું કે અમે ગામોમાં સફાઈ જઈને કરવા માંગીએ છીએ, એટલે એમને આ વોલેન્ટિયર કર્યું. એ મને ખૂબ વાત ગમી છે અને મને યાદ રહેશે. એટલે આજે પણ એવા જ એમના ઇનિશિયેટિવ છે જે વૃક્ષ કાવડ યાત્રા એ લોકો કરી રહ્યા છે, એટલે મને તે દિવસે ઇન્વાઇટ કરવા આવ્યું તો મેં સહજ સ્વીકાર પણ કરી લીધું એમનું આમંત્રણ, અને આજે હું મારે સાથમાં એક સેના પણ લઈને આવ્યો છું, વાનર સેના જેવી અમારી છે. અમે ક્ષમા પ્રાર્થી છીએ કે અમે એવા પોશાકમાં અને કોઈ નાવ્યા પણ નહીં હોય એવી રીતે અમે આવી ગયા છે, કેમ કે સવારે 5 વાગ્યાથી અમે સાયકલ પર નીકળીને અને આજે માલપુરમાં રૂગનાથપુરમાં રખોડેશ્વર મહાદેવના દર્શન કરીને અમે બધા આવ્યા છીએ અહીંયા, અને પછી ગાયત્રી માતાના આજે લાભ મળી રહ્યા છે. વૃક્ષ કાવડ યાત્રામાં જે આપ લોકો કરી રહ્યા છે, અને મોડાસા જેવા આપણી એક નગરપાલિકા જેવા ક્ષેત્રમાં આ ખરેખર બધા માટે અનુકરણીય છે, અને બધાએ જે કરવું જોઈએ. અને દેખાય છે કે આપણે એક જે કહીએ છીએ ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલે દરેક માણસ અગર પોતાનું એ કરે તો આપણે ખાસી ઘણી બધી સમસ્યાઓનો નિકાલ થઈ શકે છે. જે મને યુવા મિત્રોએ જણાવ્યું કે એ લોકોએ 4000 વૃક્ષોનું વાવેતર કર્યું છે અને ઉછેર પણ કરે છે. વૃક્ષારોપણમાં પ્રોબ્લેમ એ જ છે કે સારું લાગે છે અમે જેવા લોકોને બોલાવીને આપ લોકો ખૂબ સાજ સજ્જા કરીને અને વૃક્ષારોપણ કરાવો છો, પછી અમે પ્રવાસમાં જઈએ તો એમાંથી કેટલા વૃક્ષો મળે છે એ જ પ્રશ્ન હોય છે. એટલે હેતુ દાનત સારી હોય, પણ એમાં દાનત પછી કેટલી મહેનત કરી હોય એ ઇમ્પોર્ટન્ટ રહે છે. એટલે હું ફરીથી આપને ખૂબ આજે અભિનંદન આપું છું, અને ગાયત્રીમાં આપને શક્તિ આપે. ગાયત્રીની પૂજા એટલે સૂર્યની પૂજા છે, એટલે ગાયત્રી મંત્ર કહીએ છીએ કે જે નથી કહેતા તો પછી સૂર્યનો આશીર્વાદ નહીં મળે. સૂર્ય એટલે આરોગ્ય અને પ્રકાશ, એટલે આપણે બધાના સ્વાસ્થ્ય સારું રહે, અને જે સ્વાસ્થ્યની જે આખી કડીની વાત કરી એ વૃક્ષોથી જ બધું થાય. એટલે વૃક્ષોની જ આખી સાયકલ છે જે આપ ઉછેર કરી રહ્યા છો, વાવવાના જઈ રહ્યા છો, એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આપનું આખી ઇનિશિયેટિવ જોઈને અત્યારે મને 2 પંક્તિઓ યાદ આવી છે, તો એ કહેવા માંગુ છું. કદાચ કવિ દુષ્યંતની છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, कि हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए, तेरे नहीं तो मेरे नहीं तो तेरे सीने में सही एक आग लगनी चाहिए. तो ये जे યાત્રાના છે એ એવા જ છે કે વાતો આપણે બધા કરી શકીએ છીએ, પણ એ ઘરે જઈને વૃક્ષોનો ઉછેર કરી રહ્યા છે. કદાચ આપણે બાળકો માટે સૌથી સારી વારસા છે જે ગાયત્રી પરિવાર આપી રહ્યા છે, એટલે આપણે એમના આભારી છીએ. ધન્યવાદ.